ભાવનગર મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોને 5 વર્ષ પૂર્ણ થતા હોય, જેથી આજે છેલ્લી સાધારણ સભા મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષ સ્થાને મળેલ, જેમાં વંદે માતરમ ગાનનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ 1 કલાક પ્રશ્નોત્તરી ચાલી હતી. જો કે આ પ્રશ્નોત્તરી કેવી હશે તેની કલ્પના ભાવેણાવાસીઓને આટલો વર્ષોમાં સમજાઈ ગઈ હશે. ત્યાર પછી એક 18 ઠરાવોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે અધ્યક્ષસ્થાનેથી 6 ઠરાવો લાવવામાં આવ્યા હતા, જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. જો કે વિરોધ પક્ષ એટલે કે કોંગ્રેસ દ્વારા વધારાના 2 ઠરાવો મૂકવામાં આવ્યા હતા, જેમાં ડૂબની જમીન પરના દબાણો સહિતની દરખાસ્તો હતી, જેને શાસક પક્ષ ભાજપ દ્વારા નામંજૂર કરવામાં આવેલ. હવે આગામી ચૂંટણીમાં 52 કોર્પોરેટરોમાંથી કોણ ઉમેદવારી કરશે અને કોણ ચૂંટાશે તેની ચર્ચા કાનોકાન કોર્પોરેટરોમાં ચાલી રહી હતી. આયોજનની સરાહના કરે તેમજ તમામ વિશિષ્ટ સિદ્ધિઓ આપણા સૌના સમર્પિત અને સહિયારા પ્રયાસોનું પરિણામ છે. આજ રોજ આપણી ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થઈ રહી છે, ત્યારે સ્વાભાવિક છે મારી પણ મેયર પદની અવધિ સમાપ્ત થઈ રહી છે. આજના દિવસે આપ સૌના સાથ સહકારની પ્રશંસા કરું છું અને આભાર વ્યક્ત કરું છું. ભાવનગર શહેરમાં જે મંદિરોને 323 નોટિસો આપી છે, એમને ટોકનથી કાયદેસર ટોકનથી એમને આપવાનો ઠરાવવામાં એક સામે કરતો અથવા એની ગાઈડલાઈન જે છે સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન આપી છે એ સ્પષ્ટતા થોડી કરે કે કેવી રીતે એ લોકોને કારણ કે આ 6 વર્ષ તો તમે જે લાવ્યા છો એની જોડે એક 7મો મુદ્દો લીધો, અમને કાંઈ વાંધો નથી. મંદિરોને તમે ટોકન દરે આપો એવો ઠરાવ અમારે લઈ લો. તમામે રોડ પર આવતા એની વાત અમે નથી કરતા. રોડ ઉપર આવતા હોય એની વાત અમે નથી કરતા, પણ તમામ બાકીના ધાર્મિક સ્થળો છે. આજની ભરતભાઈ હું કહું તો છું ને તમને કે મુદ્દો એવા અધ્યક્ષને સાહેબ તમે અપેક્ષા વાત આવે ત્યારે જે નિયમ પ્રમાણે અપેક્ષા તમે રાખો છો અમારી પાસે અત્યારે એમ પહેલા કે નગરપાલિકામાં હતા એટલે જે કદર કરીને એ બુદ્ધ સાહેબ આપને ખૂબ ખૂબ અભિનંદન. આવા યોગ્ય વ્યક્તિને યોગ્ય જગ્યાએ પ્રોત્સાહન આપો અને આપ્યું એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. કાર્ય નંબર 6 સર્વાનુમતે મંજૂર. તો મારી ઉપર કેવી રીતના આક્ષેપ કરે છે કે ઈ બોલે ત્યારે હું બોલવો ઉભો થાવ છે? પણ ચૈતર મહિનો મને થોડો પ્રશ્ન કરવાનો છે, ન્યા પૂછવાનું છે, કોર્ટે પૂછવાનો છે, અધ્યક્ષને પૂછવાનો છે. માન્ય કૃષિ ચૈતર મહિનો આવે ને ડાકલા વગેરે એટલે ગમે નથી તપ કરતો બહાર આવે એવો વાંધો નથી. છેલ્લે એવું થાય જ તે. કાર્ય નંબર બોલો. માન્ય અધ્યક્ષશ્રી, મારું સૂચન ખાલી એટલું છે કે આ બધા જે વાહનો છે એ ભંગાર થાય બરાબર છે, પણ કયા વાહન ક્યારે લીધા થાય જાણવા મળશે ખરા? ભાઈ કહી દો ન બોલે ભાઈ નંબર હવે સમયની વાત આપી દો ને સાહેબ. એ ભાઈ રાજુભાઈ નમસ્તે, જય ભોળાનાથ. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન શું છે અને આપણે આપી શકીએ કે નહીં? બોર્ડને આ ભાવનગરની અંદર કાઈ પણ રોડ દબાણો કાઈ સમાવેશ કરવા માંગી છે અને નો માંગતા હોય તો આ કાઈ પણ આમાં આનો સમાવેશ કરવો જોઈએ. આર્થિક સહાય ભાઈ તમને બહુ બધી ખબર પડી એટલા વર્ષો સુધી આભાર આપો. બેસી જાઓ રે, એમ કા બેસી જાઓ, એમ કા બેસી જાઓ. ના લઈ જાઓ. ના એમ નો હાલે. અધ્યક્ષ આ કાર્ય તમે કયા નિયમ વિરુદ્ધ તમે લેવા ના પાડો? તમે નિયમ તો બતાવો. લીધું શું કરો?
તો લીધું મને નિયમ બતાવે બેસી જતો અમે. અરે આને પેલા આપણે વધારાના કાર્યો મૂકેલા છે, મતદાન ઉપર લીધા છે. એ સ્વીકાર્ય ન હોય તો મતદાન ઉપર તમે ના પાડી શકો છો. બરોબર છે? અધ્યક્ષને પાવર છે બધા. કાર્ય લેવું ન લેવું. આ સિસ્ટમ ખોટી. આ સિસ્ટમ ખોટી પડશે બોર્ડમાં. છેલ્લો દિવસ જે અમારે પગારનું નથી. બોર્ડમાં આ સિસ્ટમ ખોટી પડશે. આ ક્યાં અને હું કોર્ટમાં જાય. આ વસ્તુ ખોટી પડશે બોર્ડમાં. અને હું પોતે કોર્ટમાં જાય. કોર્ટની ધમકી નો આપો. હા તો આવી ધમકી નહીં આપવાની. લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. વચ્ચેમાં બોલવા મળશે. સૂચનને જવાબ આપો લોકો. એક મિનિટ સાંભળો. સૂચન હોય, સૂચનને જવાબ દો. બધા જ સભ્યશ્રીઓ કાર્ય સિવાય કોઈ પણ વસ્તુ બોલે નહીં. નેશનલ વોટર એવોર્ડમાં બેસ્ટ અર્બન લોકલ બોડી તરીકે સમગ્ર દેશમાં બીજું સ્થાન પ્રાપ્ત કરે છે. આ સ્ટાફ માટે થઈને જે સેવાના કાર્યો થઈ રહ્યા છે, જે લોકોની પ્રાથમિક જરૂરિયાતો માટે થઈને આ સ્ટાફ જ્યારે ઝઝૂમતો હોય ત્યારે એના માટે માન્ય અધ્યક્ષશ્રી, હું જાણવા માંગુ છું કે એના માટે કઈ વીમા આપણે લીધા હોય અથવા વીમા માટેની કઈ પ્રોસેસ કરી હોય કે એના માટેની કોઈ સેવાઓ આપી હોય તો એ માન્ય અધ્યક્ષશ્રી બોલવા દે છે એનું સાંભળી લે છે. તમે બેસી પણ જઈશું પણ વચ્ચે આવે એવું કામ ભાષા વાપરે છે. કાંતિભાઈ તમે ચાલુ રાખો. અને આજની સામાન્ય સભામાં સૌથી પહેલાં આજથી એવી શરૂઆત કરી કે વંદે માતરમનું ગાન પૂરેપૂરું ગાવાનું સાંભળવાનું, જે આજે કર્યું, અમલ પણ કર્યો. 1 કલાક પ્રશ્નોત્તરીનો હતો. પ્રશ્નોત્તરી પછી 1 થી 18 કાર્ય લેવામાં આવ્યા, જેમાં 1 થી 4 આર્થિક સહાયના હતા. 5 નંબરમાં ભંગારનો નિકાલ કરવા અંગેનું હતું. 6 નંબરમાં 15માં નાણાં પંચની ગ્રાન્ટ પાણી પરિચય માટે ફાળવવા અંગેની હતી. 7 નંબરના કાર્યમાં જમીન મહેસૂલ અને ખેતીની ગ્રાન્ટ ઢોરના ડબ્બાના નિભાવ માટે મંજૂરી કરાવવા માટે હતી. આવી રીતે અલગ અલગ 1 થી 18 ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી 1 થી 6 કાર્ય જે લોકોના હિત માટે અને કોર્પોરેશનમાં પણ જે વેસ્ટ પડ્યો હતો, ભંગાર પડ્યો હતો, એવા 4-5 વિભાગ છે, 3-4 વિભાગ છે, એ વિભાગના ભંગારનો નિકાલ કરવા માટેના કાર્યો હતા જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા.